હેલો ગાઈસ, ઇન્ડોએસમાં આપનું સ્વાગત છે. પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો પ્રોગ્રામ અથવા તો કાયદો આર્ટિકલ 41ના આઈડિયલ્સને, એના એમ્સ અને ઓબ્જેક્ટિવને રિયલાઇઝ કરવા માટે છે? ઓપ્શન છે નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ, બીજો ઓપ્શન છે મેટર્નિટી બેનિફિટ એક્ટ, ત્રીજો ઓપ્શન છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ અને ચોથો ઓપ્શન છે મિશન ઇન્દ્રધનુષ. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. કોઈને જસ્ટ ખાલી એટલી પણ ખબર હશે આર્ટિકલ 41 શાના માટે છે, તો પણ તમે આર્ટિકલ 41ને નીચે જે ઓપ્શન આપ્યા છે એની સાથે લિંક કરીને ક્વેશ્ચનનો આન્સર આપી શકો છો. આર્ટિકલ 41 ડીપીએસમાં આવે છે. બીજો ક્વેશ્ચન ગંગા રિવરના બેસિન એરિયા વિશે છે. ઉપર તમને 4 રાજ્યો આપેલા છે. આ 4 રાજ્યોમાંથી કયા કયા રાજ્યો ગંગા રિવરના બેસિન સ્ટેટ છે? હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ 4 રાજ્યો છે. તો ઓપ્શન છે 1 and 2, 2 and 3, 3 and 4, 1, 2, 3, 4. એક તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે અહીંયા તમને એ નથી પૂછેલું કે કયા રાજ્યોમાંથી ગંગા પસાર થાય છે. ગંગા રિવરનો બેસિન એરિયા છે, તો આ તમે ખાસ ધ્યાન રાખજો. ત્રીજો ક્વેશ્ચન કેશ રિઝર્વ રેશિયો વિશે છે. હવે સૌ પ્રથમ તમારે જોવાનું છે કે અહીંયા શું પૂછવું છે. કેશ રિઝર્વ રેશિયો વિશે 3 સ્ટેટમેન્ટ આપેલા છે અને આમાંથી તમારે ખોટા સ્ટેટમેન્ટ, ઇનકરેક્ટ સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાય કરવાના છે. આ તમારે ખાસ જોવાનું છે. ખૂબ જ સારો એવો આ ક્વેશ્ચન છે. તો આપણે જોઈએ કેટલા લોકો આનો આન્સર આપી શકે છે. તો પહેલું સ્ટેટમેન્ટ આપેલું છે, ઇટ ઇઝ અ ક્વોન્ટિટેટિવ ટૂલ ઓન વિચ આરબીઆઈ ચાર્જિસ લો ઇન્ટરેસ્ટ રેટ. એટલે પહેલું સ્ટેટમેન્ટ એવું કહેવા માંગે છે કે ભાઈ કેશ રિઝર્વ રેશિયો છે ને, તો એક ક્વોન્ટિટેટિવ ટૂલ છે જેના ઉપર આરબીઆઈ લો ઇન્ટરેસ્ટ, ઓછા ઇન્ટરેસ્ટ રેટને ચાર્જ કરે છે. સમજી ગયા? તો ભાઈ આના ઉપર કોઈ ઇન્ટરેસ્ટ રેટ હોય છે કે નથી હોતો, આટલી પણ કોઈને ખબર હોય તો પણ આ ક્વેશ્ચનનો આન્સર તમે આપી શકો. બીજો તમને સ્ટેટમેન્ટ આપેલું છે, ઇટ કેરીઝ નો પેનલ્ટી ઇન કેસ ધ બેંક વાયોલેટ ધ કેશ રિઝર્વ રેશિયો. એટલે આ સ્ટેટમેન્ટ એવું કહેવા માંગે છે કે ભાઈ કોઈ પણ બેંક જો કેશ રિઝર્વ રેશિયોને મેન્ટેન ના કરે, કેશ રિઝર્વ રેશિયોને વાયોલેટ કરે, તો એના ઉપર કોઈ પણ પેનલ્ટી લાગતી જ નથી. આવું બીજું સ્ટેટમેન્ટ કહેવા માંગે છે. અને ત્રીજું તમને સ્ટેટમેન્ટ આપેલું છે, આરબીઆઈ અપ્રુવડ સિક્યોરિટીઝ આર અલાઉડ એઝ અ પાર્ટ ઓફ કેશ રિઝર્વ રેશિયો. એટલે કહેવા એવું માંગે છે કે ભાઈ કેશ રિઝર્વ રેશિયો છે ને, તો એની અંદર આરબીઆઈ અપ્રુવડ સિક્યોરિટી પણ હોઈ શકે. તો ભાઈ એમ તો તમે નામથી લિંક કરો તો ભાઈ કેશ રિઝર્વ રેશિયો છે તો આમાં કેશ જ આવે, બધાને ખબર હશે. તો જો એક સિમ્પલ હું તમને આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરો ને હું તમને આઈડિયા આપું. ચાલો આ જે ક્વેશ્ચન છે ને આનો આન્સર હું જ તમને આપી દઉં છું. અહીંયા તમને નોટ કરેક્ટ પૂછ્યું છે, રાઈટ? હવે માની લો કે તમને પહેલું સ્ટેટમેન્ટ છે ને આના વિશે કોઈ ઇન્ફોર્મેશન નથી, હાઇપોથેટિકલ જસ્ટ આપણે વાત કરીએ, એક એવો સિનારીઓ આપણે ક્રિએટ કરીએ કે ભાઈ પહેલા વિશે તમને ઇન્ફોર્મેશન નથી, પણ ભાઈ બધાને ખબર હશે કે ભાઈ કેશ રિઝર્વ રેશિયો છે ને એના નામમાં જ લખ્યું છે કે ભાઈ કેશ રિઝર્વ રેશિયો હંમેશા કેશમાં જ મેન્ટેન થાય. તો બીજું સ્ટેટમેન્ટ તો રોંગ થઈ જાય. આની અંદર ક્યારે પણ આરબીઆઈ અપ્રુવડ સિક્યોરિટી કે ગોલ્ડ આવું કશું આવે નહીં. તો ત્રીજું સ્ટેટમેન્ટ તો રોંગ થયું, સમજી ગયા? હવે ભાઈ અહીંયા તમે જુઓ કે ભાઈ ત્રીજું રોંગ છે ને, તો પહેલું અને બીજો એ અને બી તો આનો આન્સર આવશે જ નહીં, કારણ કે તમારે ઇનકરેક્ટ સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાય કરવાના છે. તો હવે રહ્યા કયા? તો સી અને ડી, આનો બંને ઓપ્શન આપણી પાસે બચ્યા છે. તો તમે હવે 50% આન્સરની નજીક આવી ગયા. હવે બીજું સ્ટેટમેન્ટ તમે જુઓ કે ઇટ કેરીઝ નો પેનલ્ટી ઇન અ કેસ ધ બેંક વાયોલેટ ધ કેશ રિઝર્વ રેશિયો. તો ભાઈ કેશ રિઝર્વ રેશિયો મેન્ટેન કરવો જ પડે, અને જો બેંક આ કેશ રિઝર્વ રેશિયોને વાયોલેટ કરે તો ભાઈ એના ઉપર આરબીઆઈ પેનલ્ટી લગાવે, અને એટલા માટે બીજું સ્ટેટમેન્ટ તો રોંગ જ છે. હવે તમે જુઓ કે ભાઈ માની લો કે તમને પહેલું ખબર નથી પણ બીજું અને ત્રીજું સાથે ક્યાં છે? તો ભાઈ એ ડીમાં જ છે, એ બીજા ક્યાંય છે જ નહીં. તો ભાઈ ડાયરેક્ટલી તમારો આન્સર ડિડ્યુસ થઈ જાય છે ડી. સમજી ગયા? ઓટોમેટિક તમે સમજી જાઓ કે ભાઈ પહેલું સ્ટેટમેન્ટ છે ને રોંગ જ આપેલું છે. તો આ રીતે તમારે એક્ઝામની અંદર ક્વેશ્ચન છે તો એને સોલ્વ કરવાના છે. આ રીતે એલિમિનેશન ટેકનિકનો યુઝ કરવાનો છે. તો તમે બધા સમજી ગયા છો ને કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનું. તો એટલા માટે આ જ વસ્તુને આપણે શીખવા માટે, આ જ વસ્તુને કરવા માટે તમને જે કંઈક નવું આપણે શીખવાડી શકીએ એ રીતે આ વિડીયોને આપણે બનાવવાની કોશિશ કરીએ છીએ. તો વધુમાં વધુ તમારે ફાયદો ઉઠાવવાની કોશિશ કરવાની છે, રાઈટ? તો હવે આજે આપણે નવો આર્ટિકલની ડિસ્કશનની શરૂઆત કરીએ. હ્યુમન રાઇટ વોચના વિશે આર્ટિકલ આપણે ડિસ્કસ કરવાનો છે. તો ભાઈ હ્યુમન રાઇટ વોચ છે ને એક ઇન્ટરનેશનલ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે જે હ્યુમન રાઇટની ફિલ્ડમાં કામ કરે છે. આટલું તમારે યાદ રાખવું છે. શું છે? એક એનજીઓ છે, સમજી ગયા? ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન નથી, ઇન્ટરનેશનલ એનજીઓ છે. તો આ તમને ખબર પડી ને અત્યારે ન્યૂઝમાં શા માટે છે? તો ભાઈ જે હ્યુમન રાઇટ વોચ છે ને, તો એના દ્વારા એવું કહેવા આવ્યું
છે કે ભાઈ ઇઝરાયલ છે ને તો એ અપાર્થાઇડનો ક્રાઇમ કરે છે. અપાર્થાઇડ એટલે તમે સમજો ને, સાઉથ આફ્રિકામાં ગાંધીજી વિરુદ્ધમાં ખૂબ જ થયું હતું અને સાઉથ આફ્રિકામાં વધારે ચાલતું હતું. ત્યાં રંગભેદની નીતિ આપણે આને કહી શકીએ. તો એવી જ રીતે અત્યારે હ્યુમન રાઇટ વોચે એવું કીધું છે કે ભાઈ ઇઝરાયલ છે ને તો એ પણ અપાર્થાઇડનો ક્રાઇમ કરી રહ્યું છે. કોની વિરુદ્ધમાં? તો જે પણ ખાસ કરીને પેલેસ્ટિનિયન લોકો છે અને ખાસ કરીને ઇઝરાયલની અંદર આરબ પોપ્યુલેશન છે તો એના વિરુદ્ધમાં રંગભેદની નીતિ નો ક્રાઇમ છે તો કોણ કરી રહ્યું છે? ઇઝરાયલ કરી રહ્યું છે. તો આ તો બધાને ખબર છે. તો આમાં કંઈ વધારે નવું નથી. આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે? હ્યુમન રાઇટ વોચ. આના વિશે યુપીએસસી જીપીએસસીની પ્રિલિમમાં ક્વેશ્ચન આવી શકે છે. તો શું છે? ઇન્ટરનેશનલ એનજીઓ છે, ઇન્ટરનેશનલ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે. આ ખાસ નોટ ડાઉન કરો. હેડક્વાર્ટર ક્યાં છે? તો ન્યુયોર્ક યુએસમાં આનું હેડક્વાર્ટર છે. તો આ તો તમે નોટ ડાઉન કરી જ દેજો ખાસ કરીને. અને આનું કામ શું છે? દેટ કન્ડક્ટ્સ ધી રિસર્ચ એન્ડ એડવોકેસી ઓન ધ હ્યુમન રાઇટ. એટલે કે જે હ્યુમન રાઇટના ઇસ્યુઝ હોય તો એના વિશે રિસર્ચ કરે છે અને એના વિશે એડવોકેસી કરે છે. માની લો કે કોઈ પણ ગવર્મેન્ટ હોય, એના સિવાય માની લો કે પોલિસી મેકર હોય, કંપનીઝ હોય, ઇન્ડિવિડ્યુઅલ હોય, તો આ બધા હ્યુમન રાઇટનું વાયોલેશન કરે ને તો એ લોકોને પ્રેશર કરે છે, એના ઉપર પ્રેશર ક્રિએટ કરે છે કે ભાઈ તમે આ બધા ધંધાને બંધ કરી દો. સમજી ગયા? શું લખ્યું છે? ધ ગ્રુપ પ્રેશર્સ ધી ગવર્મેન્ટ્સ, પોલિસી મેકર્સ, કંપનીઝ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ હ્યુમન રાઇટ અબ્યુઝર્સ ટુ denounce the abuse and respect the human right, and the group often work on behalf of the refugees, children, migrant and political prisoners. એટલે કહેવા એ માંગે છે કે ભાઈ જે પણ ગવર્મેન્ટ હોય, પોલિસી, પછી માની લો કે પોલિસી મેકર, આ બધા કોઈ પણ જગ્યાએ હ્યુમન રાઇટનું વાયોલેશન કરતા હોય તો એ બધાને પ્રેશરાઇઝ કરે છે કે આ ધંધા બંધ કરો. અને ખાસ કરીને મેઇનલી તમે જોશો કે રિફ્યુજી હોય એટલે કે શરણાર્થી લોકો હોય, એના સિવાય બાળકો હોય, માઇગ્રન્ટ લોકો હોય, તો પોલિસી, એના સિવાય પોલિટિકલ પ્રિઝનર હોય, તો આ બધા માટે પણ આ જે મેઇનલી એનજીઓ છે તો એ કાર્ય કરે છે. તો તમે સમજી ગયા છો ને? તો આટલું તમારે નોટ ડાઉન કરવાનું છે. ઇન્ટરનેશનલ એનજીઓ છે અને ન્યુયોર્કમાં આનું હેડક્વાર્ટર છે. બાકી એના નામથી તમે સમજી શકો છો કે એનું કામ શું હશે. તો બધી કોમન સેન્સની વસ્તુ છે અને નોટ ડાઉન કરવાની હોય નહીં. રાઈટ. એના પછી આજનો જે નેક્સ્ટ આર્ટિકલ છે તો સપ્લાય ચેન રેઝિલિયન્સ ઇનિશિયેટિવના વિશે છે. સપ્લાય ચેન રેઝિલિયન્સ ઇનિશિયેટિવ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇનિશિયેટિવ છે. સૌથી પહેલાં નોટ ડાઉન કરો કે આ ઇનિશિયેટિવ છે તો એ કયા દેશો દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. ઓફિશિયલી સપ્લાય ચેન રેઝિલિયન્સ ઇનિશિયેટિવ લોન્ચ થઈ ગયો છે. તો ઇન્ડિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ત્રણ દેશો દ્વારા ખાસ નોટ ડાઉન કરજો. ઇન્ડો પેસિફિક રિજનની અંદર સપ્લાય ચેન રેઝિલિયન્સ માટે આ ઇનિશિયેટિવને લોન્ચ કરવામાં આવે છે. તો કયા દેશો? ઇન્ડિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયા. ફરીથી બોલું છું, ઇન્ડિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ત્રણેય દેશોએ સપ્લાય ચેન રેઝિલિયન્સ ઇનિશિયેટિવને લોન્ચ કર્યો છે. તો ભાઈ તમને એમ થાય કે શાની માટે ઇનિશિયેટિવને લોન્ચ કરવામાં આવ્યો? તો સપ્લાય ચેન એટલે તમે સમજો ને, મતલબ જે રો મટીરિયલ હોય અને ફિનિશ ગુડ હોય. તમને બધાને ખબર હશે કે ઇન્ડો પેસિફિક રિજનની આપણે વાત કરીએ ને તો સપ્લાય ચેનમાં સૌથી વધારે ડોમિનન્સ કોનું છે? તો એ છે ચાઇના. ઇન્ડો પેસિફિક રિજનની આપણે વાત કરીએ ને, તમે જુઓ કે આખા વિશ્વની અંદર પણ ડોમિનન્સ કોનું છે? ચાઇનાનું. અને એના હિસાબથી અત્યારે વિશ્વભરની અંદર કોરોના વાયરસ છે તો ચાઇના મેઇન એનું ઓરિજિન પ્લેસ હતું અને ચાઇનાની અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તો એની ભૂલ હતી. તેમ છતાં લોકો એમના વિરુદ્ધમાં અવાજ નથી ઉઠાવતા કારણ કે ક્યાંક ને ક્યાંક એ બધા દેશો ચાઇનાની ઉપર ખૂબ જ વધારે નિર્ભર છે. અને તમને એટલા જ માટે જે સપ્લાય ચેનની અંદર ચાઇનાનું ડોમિનન્સ છે તો એને ઓછું કરવા માટે ને એમાં પણ ખાસ કરીને ઇન્ડો પેસિફિક રિજનની અંદર સપ્લાય ચેનમાં ચાઇનાનું ડોમિનન્સને ઓછું કરવા માટે આ ત્રણ દેશો સાથે આવ્યા છે અને સપ્લાય ચેન રેઝિલિયન્સ ઇનિશિયેટિવ છે તો એને લોન્ચ કર્યો છે. તો આ ફેક્ટ તમને ખબર પડી ને, ઇન્ડો પેસિફિક રિજનની અંદર જે ચાઇનાનું ડોમિનન્સ છે, ચાઇનાની ડિપેન્ડન્સ છે તો એને રિડ્યુસ કરવા માટે આ ઇનિશિયેટિવ છે. ધ સપ્લાય ચેન રેઝિલિયન્સ ઇનિશિયેટિવ એમ્સ ટુ ક્રિએટ અ વર્ચ્યુઅસ સાયકલ ઓફ એનહેન્સિંગ ધ સપ્લાય ચેન રેઝિલિયન્સ વિથ અ વ્યૂ ટુ ઇવેન્ચ્યુઅલી અટેનિંગ ધ સ્ટ્રોંગ, સસ્ટેનેબલ, બેલેન્સ એન્ડ ઇન્ક્લુસિવ ગ્રોથ ઇન ધ રીજન. હવે આ બધા જે શબ્દો હોય ને, આ બધા શબ્દોને તમે મીન્સમાં આન્સર રાઇટિંગમાં સારી રીતે યુઝ કરી શકો. સ્ટ્રોંગ, સસ્ટેનેબલ, બેલેન્સ, ઇન્ક્લુસિવ, આવા શબ્દોને લખવાના. તમારો આન્સર બીજાથી અલગ થઈ જશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ધી એક્સપાન્શન ઓફ ધી સપ્લાય ચેન રેઝિલિયન્સ ઇનિશિયેટિવ મે બી કન્સિડર બેઝ ઓન ધી કન્સેસસ એન્ડ ઇફ નીડેડ ઇન ડ્યુ કોર્સ. એટલે કે ભવિષ્યમાં જો જરૂર પડી તો આ ત્રણ દેશો છે તો એની જગ્યાએ બીજા દેશોને પણ આની અંદર સામેલ કરવામાં આવશે. સમજી ગયા? જે રીતે યુએસએ છે અને ન્યુઝીલેન્ડ છે, બધા દેશોને આમાં ધીરે ધીરે સામેલ કરશું જો જરૂર પડશે તો. રાઈટ. એના પછી આજનો જે નેક્સ્ટ આર્ટિકલ છે તો આપણા બંધારણના આર્ટિકલ 223ના વિષય છે. તો સૌ પ્રથમ એટલું જ તમે યાદ રાખો, એક્ઝામમાં ક્વેશ્ચન બનશે તો એટલો જ ક્વેશ્ચન બનશે કરંટ સાથે લિંક કરીને કે આર્ટિકલ 223 શાની સાથે ડીલ કરે છે. તો ભાઈ આર્ટિકલ 223ના હિસાબથી ભારતના પ્રેસિડેન્ટ હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસને નિયુક્ત કરી શકે છે. સમજી ગયા? તો આટલું તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આર્ટિકલ 223 છે ને એ આપણા પ્રેસિડેન્ટને પાવર આપે છે કે ભાઈ તમે જ્યારે જરૂર પડે, માની લો કે કોઈ હાઈકોર્ટ છે તો એના માની લો કે ચીફ જસ્ટિસ છે તો એ રિટાયર્ડ થઈ ગયા છે અને ચીફ જસ્ટિસની પોસ્ટ ખાલી પડી છે, અથવા તો માની લો
કે કોઈ પણ કારણના હિસાબથી માની લો કે જે ચીફ જસ્ટિસ હોય હાઈકોર્ટના તો એ ફરવા માટે ગયા છે અથવા તો બીમાર છે અથવા તો કોઈ પણ કારણવશ એ પોતાની ડ્યુટી છે તો એને બજાવી શકે નહીં, તો ભાઈ એ સમયની અંદર એવું તો બને નહીં કે ભાઈ હાઈકોર્ટની જે પણ ચીફ જસ્ટિસની ચેર હોય તો એને આપણે ખાલી રાખીએ, તો એની જગ્યાએ શું થાય કે પ્રેસિડેન્ટ પાસે પાવર છે કે ભાઈ આ પ્રેસિડેન્ટ છે તો આર્ટિકલ 223 નો યુઝ કરીને એક્ટિંગ ચીફ જસ્ટિસને નિયુક્ત કરી શકે છે. હાઈકોર્ટની વાત છે, સમજી ગયા? તો આટલું તમે યાદ રાખજો. આર્ટિકલ 223 છે તો એક્ટિંગ ચીફ જસ્ટિસને નિયુક્ત કરવા માટે છે અને હાલ પ્રેસિડેન્ટે આ જ પાવરનો યુઝ કરીને જે કલકત્તા હાઈકોર્ટ છે તો એના ચીફ જસ્ટિસને નિયુક્ત કર્યા છે ફોર ધ ટાઈમ બિંગ એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે, કારણ કે હાલ જે થોડા સમય પહેલા કલકત્તા હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ હતા તો એ રિટાયર્ડ થયા છે અને અત્યારે એની પોસ્ટ ખાલી પડી હતી, તો એના હિસાબથી કલકત્તા હાઈકોર્ટના સિનિયર મોસ્ટ જજ હતા જેનું નામ તમારે યાદ રાખવાની જરૂર નથી, કયા ચીફ જસ્ટિસ રિટાયર્ડ થયા છે એ પણ યાદ રાખવાની જરૂર નથી. તો ભાઈ એ પોસ્ટ ખાલી પડી હતી તો કલકત્તા હાઈકોર્ટના જે સિનિયર મોસ્ટ જજ હતા તો એને એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે આપણા રાષ્ટ્રપતિએ નિયુક્ત કર્યા છે અને આ આર્ટિકલ 223 ના પાવરને યુઝ કરીને નિયુક્ત કર્યા છે. અને જે પણ મેં તમને કીધું એ બધું અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે, લોની લેંગ્વેજમાં લખેલું છે અને આપણે ગુજરાતીમાં ઓલરેડી એક્સપ્લેન કરી દીધું છે, રાઈટ? તો આ તમે નોટ ડાઉન કરી શકો છો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને યુપીએસસી જીપીએસસી બંને માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, લાર્જ એરિયા સર્ટિફિકેશન સ્કીમના વિશે છે. તો સૌ પ્રથમ એક ફેક્ટ નોટ ડાઉન કરો કે ભાઈ લાર્જ એરિયા સર્ટિફિકેશન સ્કીમ છે તો એના તહેત જે અંદમાન નિકોબાર આઇલેન્ડની લગભગ, હવે કેટલા હેક્ટર એરિયા છે તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ લગભગ 14,491 હેક્ટરનો એરિયા છે. તો અંદમાન નિકોબાર જે આઇલેન્ડ યુનિયન ટેરેટરી છે એની વાત છે તો એને ઇન્ડિયાની પહેલી લાર્જ કન્ટિન્યુઅસ ટેરેટરી બની છે જેને જે ઓર્ગેનિક સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે, ઓર્ગેનિક સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે અંડર ધી લાર્જ એરિયા સર્ટિફિકેશન સ્કીમ. તો આ તમે સમજી ગયા ને, ઓર્ગેનિક સર્ટિફિકેશન કોને મળે કે ભાઈ જે જગ્યાએ માની લો કે કેમિકલ ફર્ટિલાઇઝર આ બધાનો યુઝ ખૂબ જ ઓછી માત્રામાં થતો હોય, એવું નહીં કે બિલકુલ થતો જ ના હોય, ઓછી માત્રામાં યુઝ થતો હોય, તો એ હિસાબથી જે અંદમાન નિકોબાર આઇલેન્ડ છે તો એને લાર્જ એરિયા સર્ટિફિકેશન સ્કીમના તહેત ઓર્ગેનિક સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. તો ફેક્ટ તમે યાદ રાખી શકો છો. ધ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર કોઓપરેશન એન્ડ ધ ફાર્મર વેલફેર ઇઝ વર્કિંગ ટુ આઇડેન્ટિફાય ધ ટ્રેડિશનલ ઓર્ગેનિક એરિયા. આપણું જે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, જે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરમાં આવે છે તો એ ભારતની અંદર એવા ટ્રેડિશનલ ઓર્ગેનિક એરિયાને આઈડેન્ટિફાઈ કરવા માટે કામ કરી રહ્યું છે જેને ભવિષ્યની અંદર ઓર્ગેનિક પ્રોડક્શન હબ તરીકે એને ટ્રાન્સફોર્મ કરી શકાય. આ બધું તમે સમજો છો ને, કહેવા શું માંગુ છું કે ભાઈ હવે જો ધીરે ધીરે શું થાય છે કે ઓર્ગેનિક પ્રોડક્ટની ડિમાન્ડ છે તો વધી રહી છે વિશ્વભરની અંદર અને લોકો હેલ્થ કોન્શિયસ પણ વધારે થઈ રહ્યા છે. તો જે પણ ભારતના માની લો કે ટ્રેડિશનલ, માની લો કે જે પણ આપણે જોયું હશે કે જે ફોરેસ્ટ એરિયા અને ટ્રાઇબલ લોકો હોય તો આ લોકો ઓર્ગેનિક વેમાં ખેતી કરતા હોય છે, ઓર્ગેનિક વેમાં જે પણ ફૂડ છે તો એને પ્રોડ્યુસ કરતા હોય છે. તો આવા જે પણ ઓર્ગેનિક એરિયા હોય તો એને શું કરવાનું, એને આઈડેન્ટિફાઈ કરવાનું, પછી એને એક પ્રકારે ઓર્ગેનિક પ્રોડક્શન હબ તરીકે એને ટ્રાન્સફોર્મ કરી દેવાનું. સમજી ગયા? એક રીતે તમે જુઓ કે ક્લસ્ટર બનાવી દેવાનું, જેથી કરીને પછી એનું માર્કેટિંગ વધે, પછી ત્યાંના લોકોની ઇન્કમ છે તો એને વધારી શકાય, ત્યાંની જે પ્રોડક્ટ છે તો એને એક્સપોર્ટ કરી શકાય. તો એ જ માટે આ લાર્જ એરિયા સર્ટિફિકેશન સ્કીમ છે. તમે સમજી ગયા છો ને? તો કયું ડિપાર્ટમેન્ટ છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, જે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરમાં આવે છે. તો તમને કોઈ પૂછે કે લાર્જ એરિયા સર્ટિફિકેશન પ્રોગ્રામ શાની માટે છે તો મેઇનલી જે પણ ઓર્ગેનિક પ્રોડક્ટ છે તો એ માટેનો એરિયા હોય તો એને એક ઓર્ગેનિક પ્રોડક્શન હબ તરીકે એને ટ્રાન્સફોર્મ કરવા માટે છે. તો આ તમે સમજી ગયા છો. અને મેઇનલી આપણે જોઈએ તો ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર અંડર ઇટ્સ ફ્લેગશિપ સ્કીમ, યાદ રાખજો કઈ સ્કીમમાં આવે છે તો મેઇનલી છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના. આ પરંપરાગત કૃષિ વિકાસ યોજના છે તો એના જ એક ભાગરૂપે આ લાર્જ એરિયા સર્ટિફિકેશન સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે. તો આ તમે ખાસ યાદ રાખજો કઈ મેઇન ફ્લેગશિપ સ્કીમ છે તો પરંપરાગત કૃષિ વિકાસ યોજના છે. અને મેઇનલી ધી લાર્જ એરિયા સર્ટિફિકેશન ઇઝ અ ક્વિક સર્ટિફિકેશન પ્રોસેસ. આમાં એકદમ ઝડપમાં સર્ટિફિકેશન પ્રોસેસ કરવામાં આવે છે. દેટ ઇઝ કોસ્ટ ઇફેક્ટિવ. આમાં એટલી વધારે કોસ્ટ પણ લાગતી નથી. પહેલાં તો શું થાય કે ભાઈ માની લો કે કોઈ પણ સર્ટિફિકેટ લેવું હોય ને કે ભાઈ અમે તો ઓર્ગેનિક પ્રોડક્શન કરીએ છીએ તો 2 થી 3 વર્ષ સુધી એમ જ લાઇનોમાં રહેવું પડે. સમજી ગયા? તો મતલબ એકદમ ક્વિક સર્ટિફિકેશન સ્કીમ કરવામાં આવે છે, કોસ્ટ ઇફેક્ટિવ છે એન્ડ ધ ફાર્મર્સ ડુ નોટ હેવ ટુ વેઇટ 2 to 3 years ફોર માર્કેટિંગ ઓફ ધી પીજીએસ ઓર્ગેનિક સર્ટિફાઈડ પ્રોડક્ટ. એટલે કે જે પણ ઓર્ગેનિક પ્રોડક્ટ હોય તો એના માર્કેટિંગ માટે હવે ફાર્મરે 2 થી લઈને 3 વર્ષ સુધી રાહ જોવી પડતી નથી. સમજી ગયા? એન્ડ અંડર ધી large area certification, each village in the area is considered as the one cluster. અને આ લાર્જ એરિયા સર્ટિફિકેશન સ્કીમના તહેત દરેક વિલેજ છે તો એને એક ખાસ કરીને દરેક વિલેજ છે તો એને ખાસ કરીને શું કરવામાં આવે છે, ક્લસ્ટર તરીકે, ગ્રુપ તરીકે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને એને કન્સિડર કરવામાં આવે છે. એન્ડ ડોક્યુમેન્ટેશન આર સિમ્પલ એન્ડ મેન્ટેન એટ ધી વિલેજ વાઇઝ. અને આના જે ડોક્યુમેન્ટેશન થતા હોય તો એકદમ સિમ્પલ હોય છે અને વિલેજ વાઇઝ એને મેન્ટેન કરવામાં આવે છે. તો બધા વધારે પડતા ફેક્ટ તમારે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ શાની માટે આ લાર્જ એરિયા
સર્ટિફિકેશન સ્કીમ છે અને કઈ મેઇન સ્કીમમાં આવે છે તો પરંપરાગત કૃષિ વિકાસ યોજનાના તહેત આવે છે, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, કોઓપરેશન એન્ડ ધ ફાર્મર વેલફેર. તો આ તમે યાદ રાખજો. અને જે પણ સર્ટિફિકેશન હોય તો એને દર વર્ષે એન્યુઅલ બેઝિસ ઉપર રિન્યૂ પણ કરવામાં આવે છે, વેરિફિકેશન પણ એનું કરવામાં આવે છે. એના પછી આજનો જે લાસ્ટ આર્ટિકલ છે તો એ છે દાદુદાન ગઢવી વિશે. તો આ દાદુદાન ગઢવી કવિ દાદ તરીકે એમને ઓળખાય છે, મતલબ ઓળખાતા હતા, હવે તો રહ્યા નથી. તો એમનું જે મૃત્યુ થયું તો એમાં આપણા પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. તો આપણે મેઇનલી જે દાદુદાન ગઢવી છે તો એના વિશે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. તો ફૂલ ફોર્મ તો ભાઈ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ તો ભાઈ સચિવાલયને આ બધી એક્ઝામ માટે કોઈ માની લો કે તૈયારી કરતા હોય તો નોટ ડાઉન કરી દેવાનું. દાદુદાન પ્રતાપદાન ગઢવી, અને આમને પ્રેમથી લોકો કવિ દાદ કહેતા હતા, અને ગુજરાતી પોએટ હતા, અને એક ફોક સિંગર પણ હતા. અને 2021માં જ અમને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો હતો. અત્યારે જ 2021માં જ એમને પદ્મશ્રી એવોર્ડ પણ અનાઉન્સ થયો છે. તો આ વસ્તુ તમે યાદ રાખી શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમારી ઈચ્છા થાય તો તમે ત્યાં જોઈન કરી શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ રહે.